જો આમ વાળા સડા વિના નામ જો આમ મરસીમાં આટો મેળા વિના થઈ ગયા. આમાં જો આપણે ખડ કર્યું મરસી આગળ તમને બતાવું થોડું ખડ આવી ગયું. પહેલાં તમને ખડ જ બતાવું. સપલા આપણે કાઢી નાખીએ ગારામાં. આ છે આપણી વાડી. તો આમાં તે પાણી આ છે ટમેટી. આમાં આપણે ટમેટી સોંપી છીએ. આમાં તક તક દેખાય છે. અત્યારે પાણી પીરું. કેવું મસ્તીનું લોકેશન. જો અહીંયા બગીચો છે નારિયેળીનો. જો આપણે અહીંયા ખરેખર ટમેટી બતાવે તમને. જો આપણે ટમેટી છે. વિશાલભાઈ ટમેટા કદી આવી છે? ટમેટા હવે મહિના દીમાં શરૂ થઈ જાય. મહિના દીમાં ચાલુ થઈ જાય. હા તો આ ટમેટી છે. કેવડી મોટી થઈ ગઈ બતાડો તો ખરા. અમારે વિશાલભાઈ કે મહિના દીમાં ચાલુ થઈ જાય. હું તમને 15 દીમાં ટમેટા આવતા છે. ફૂલે આવી જાય. આવી રીતના ફૂલ હે જુઓ. આમાં આવી જાય. આમાં છે એન્કર જો બતાડો. આમાં જો ફૂલ આવી જાય. આ હવે 15 દીમાં શરૂ થઈ જાય ટમેટા આવતા. 15 દીમાં આવી જાય ને? હા આમાં પાક 15 દીમાં આવી જાય. આ બધે ફૂલ આવી જશે. ટમેટી જો કેવડી મોટી થઈ ગઈ. જો આ પણ ટમેટી મસ્તીની હો. તમને ફૂલડા બતાવી દઈ. કારણ કે આપણે એટલા ઝાડવા તેમ મોટા થયા. આપણે અહીંયા લીમડા હતા કેટલે. જો આ લીમડા છે. એની નીચે આપણે આ મોટી થઈ ગઈ ટમેટી. લીમડાના ઓસાવાડાના કારણે આ મોટા થઈ ગયા છે. કેમ કે એમાં તડકો ઓછો લાગે એટલે. હવે તમને અમારે બતાવવાની છે મરસી. જો આપણે આ મરસી છે. આપણે મરસી આવી થઈ ગઈ છે. આ 25 જમણની મરસી છે. 25 જમણની થઈ ગઈ છે. જો આને અને ફૂલ ઉગડવા માંડ્યા છે. ફૂલ તમને એમ નહીં બતાવતા હોય. આપણે જો અહીંયા દોડવા આવી ગયા. જો અહીંયા દોડવા આવી ગયા છે. બધી આપણે અડધી મરસી છે. આપણે તો પહેલાં આખામાં ટમેટી ગીરી. 2 ફેરી સોંપી હરખી ન ઉજરી. વરસાદ કયો પછી આપણે આમાં સોંપી એટલે એ એટલી ઉજરી ગઈ. આમાં આપણે મરસી ઝીકી દીધી. સોંપી દીધી. ઝીકી દીધી મતલબ એટલે સોંપી દીધી. આપણે હેમર વાવી દીધું છે. આપણે જો આમાં હેમર મોટું મોટું થાય નીકળે એટલે આપણે પાછો રીંગણીનો રોપ છાંટી દેવાનો છે. આમાં આપણે રીંગણીનો રોપ હતો એટલે જો કોઈક ઝાડવા થઈ ગયેલા છે. એવું અમારે વાડીમાં જો આવું હાલતું હોય. આપણો કપાસ કરેલો છે. વિશાલભાઈ ના તેમ ઉભા રહી ગયા. એ તો બધું બતાવવાનું. હા અમારે આવું કંઈક હેમર છે. જો આમ બી ટોરવા વીએ અંદર. અમારે ત્યાં કે ટોરવું કે ખેતરમાં ગળે એટલે તમારે એમ કર શું કે કોમેન્ટ કરી દો વરી. હમણાં તો જો રોજ જેવા ટોરીને આવ્યા એમ કે. હવે પગ ભળે કે એટલે રોજ જેવા જો ટોરીને આવ્યા એમ કે. ખેતર ટોરી નહીં કરે કે નહીં. આ ખેતરમાં જઈને આવેલા છે. અહીંયા વિશાલભાઈ કંટોલા વેલો છે. કંટોલા આવી ગયા લાગે. હા ભાઈ કંટોલા ગોચી. કંટોલાનું શાક ખાવાની બહુ મજા આવે ભાઈ. હા જો ભાઈ કંટોલું છે તો. હા કેવું મસ્તીનું કંટોલા છે તો. પાંચે 3 છે. સાહેબ પાકી ગયું. આવી રીતના તો કંટોલા હોય જો. તમે ક્યારે કંટોલાનું શાક ખાધું કે નહીં ખાધું કોમેન્ટ કરી દેજો જરી. આમાં આપણે જોઈએ કે અહીંયા છે. અહીંયા પણ પાકી ગયું જો. કેવું મસ્તીનું કંટોલું છે જો. પાકી ગયું છે. પાકી ગયું સારું કહેવાય. બી આનું બીબો આપણે ખેરી નાખીએ. આનું બી આનું અહીંયા ઉગી જાય. આ કંટ્રોલર તમે જોઈ શકતા હોય. તો આ કંટ્રોલર અમારે અત્યારે તોડી લેવાના છે. આપણે અત્યારે આ કંટ્રોલર તોડી લઈ તો અત્યારે બીજો પાવ ફાલ આવે મસ્તીનો એટલે કંટ્રોલર તોડી લઈ. કિશોરભાઈ આપણે હારા હારા કંટ્રોલર તોડો. આ જબલું છોડ નાખો. આપણે કંઈ ખેતરમાં બાંધવાની ત્યારે ફાઈટ ન હોય ત્યાં એમાં નાખવાની. જો આપણે આ જબલું હોય એમાં કંઈક આપણે જુગાડ કરીએ. આપણે વિશાલભાઈ છોડે છે.
આમાં પાણી ભરાઈ ગયું. જો ઠલી નાખો નાલ્યો ભાઈ કંટોલા કંટોલા તો અહીં નહીં ધોઈ જાય. ધોવાઈ જાય. આમાં જો આપણે કંટોલા નાખી દેવાના છે. અહીં જોડે આપણે જો આગળ આમાં તો કંટોલા હોય જ તી. એન્કર બહુ છે આમ જુઓ. મને પણ કાંઈ જડતા જ નથી. જો આ વિશાલભાઈને તો જડી જાય. વિશાલભાઈ ગોતો આપણે કંટોલા. મને તો આમાં કંઈ જડતું નહીં. આમાં વિશાલભાઈ એ કંટોલું જડતું નહીં. ક્યાંય જડી કેવી કંટોલી જડી. મને તો જો ઘણા જડી ગયા. અહીં જો પાછું પાકે અહીં જડ્યું એક મને એક જડ્યું એક કંટોલું જડી ગયું. જો પાકેલું પાછું જડી. આ પણ હળી ગયેલું છે. આ પાકેલું પાછું જડી દો. પાકેલું જડી ગયું. આ બી હે કે આમ નાખી દેવાના એટલે હે આ ઉગે. આપણે હળી ગયેલું છે એટલે પકાઈ દી. આપણે અહીંથી કે કંટોલાનો વેલો હોય તો જોઈ લઈ. આ પણ કંટોલાનો વેલો છે પણ એમાં કંટોલા લગભગ તો ન આવે. અહીં એક વેલો છે લ્યો. આમાં કંટોલા ન આવે. અહીંયા પણ વેલો છે. જો એવો વેલો છે. વિશાલભાઈ આમાં કંટોલા બતાય. આમાં કંટોલા નહીં કેમ કે હજી આ વેલા નાના છે. નાનો વેલો છે. ઓલો વેલા હાથ ઉતરી ગયેલો હોય કે વેલો એટલે એમાં વેલા હાર આવી જાય કંટોલા. આમાં આવશે પણ હજી વાર લાગશે થોડી. મને તો આમાં કાંઈ નથી બતાતું. હવે આપણે વાડી છે ને આ તો નારિયેળું ને એવું છે. અહીં કરે દો નાળિયેરી છે સમજો. વેલકા પણ બગીચો છે એવી રીતનું છે. લીમડાનું મસ્ત લોકેશન હો. વાડી આટા મારવાની બહુ મજા આવે. તો અમારા ખેડૂત પુત્રને આવા વિડીયો જોયા રાખજો અને થોડોક ઘણો સપોર્ટ કરતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા આવજો. તમારો સપોર્ટ કરજો. ખેડૂત પુત્ર છે થોડોક ઘણો સપોર્ટ કરતા રહેજો.